નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7મો વિષય છે સંસ્કૃત, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ બીજો. આ પાઠનું નામ છે વાર્તાલાપ. આ પાઠના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7 વિષય છે સંસ્કૃત, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ બીજો. આ પાઠનું નામ છે વાર્તાલાપ. સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. ઉદાહરણમાં વાક્ય આપેલું છે ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. તો અહીં શું કહ્યું છે કે ભોજનમની જગ્યાએ જે ભોજનમ શબ્દ છે તે શબ્દની જગ્યાએ ચિત્રમ, દાલમ, વ્યંજનમ, ચાયમ, ઓદનમનો ઉપયોગ કરીને અન્ય વાક્યો બનાવો. એટલે કહ્યું છે કે ભોજનમ શબ્દ છે તે શબ્દની જગ્યાએ આ અલગ અલગ શબ્દનો ઉપયોગ કરી અને બીજા વાક્ય બનાવવાના છે. તો ચાલો જોઈએ. ચિત્રમ તે શબ્દ પરથી વાક્ય, ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ. બીજું વાક્ય દાલમ, દાલમ સિદ્ધમ એવ અસ્તિ. વ્યંજનમ, વ્યંજનમ સિદ્ધમ એવ અસ્તિ. ચાયમ, ચોથું વાક્ય, ચાયમ સિદ્ધમ એવ અસ્તિ. પાંચમું ઓદનમ, ઓદનમ સિદ્ધમ એવ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. ઉદાહરણમાં વાક્ય આપેલું છે કે કિશ્ચિત તક્રમ આવશ્યકમ. તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. દુગ્ધમ, તો પેલું વાક્ય કિશ્ચિત દુગ્ધમ આવશ્યકમ. બીજું કિશ્ચિત જલમ આવશ્યકમ. ત્રીજું વાક્ય કિશ્ચિત પાયસમ આવશ્યકમ. ચોથું વાક્ય કિશ્ચિત વ્યંજનમ આવશ્યકમ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. ઉદાહરણમાં વાક્ય છે તક્રમ આવશ્યકમ વા. તો વ્યંજનમ તે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું. તો વાક્ય બનશે વ્યંજનમ આવશ્યકમ વા. તે જ પ્રમાણે બીજા વાક્યો બનાવ્યા છે તે જોઈએ. દુગ્ધમ આવશ્યકમ વા. ત્રીજું ઓદનમ આવશ્યકમ વા. ચોથું વાક્ય દાલમ આવશ્યકમ વા. પાંચમું વાક્ય અવલેહમ આવશ્યકમ વા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વિચારીને સંવાદ તૈયાર કરો. તો ચાલો જોઈએ સંવાદ. માતા કહે છે ઉપવિશતુ જલમ સ્વીકરોતુ. પુત્રી કહે છે ધન્યવાદ માતઃ. તો માતા કહે છે સ્વીકરોતુ. પુત્રી કહે છે ધન્યવાદ. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. તો માતા કહે છે કિશ્ચિત તક્રમ આવશ્યકમ વા. પુત્રી કહે છે દદાતુ. માતા કહે છે લવણમ અપી આવશ્યકમ. તો પુત્રી કહે છે દદાતુ માતઃ. માતા કહે છે ઓદનમ સ્વીકરોતુ. પુત્રી કહે છે દાલમ અપી દદાતુ. માતા કહે છે અવલેહમ અપી અસ્તિ આવશ્યકમ વા. પુત્રી કહે છે માસ્તુ. તિક્કમ અવલેહમ ન રુચિકર. માતા કહે છે અન્યત કિમપી આવશ્યકમ. તો પુત્રી કહે છે ઇદારની કિમપી માસ્તુ ભોજનમ સમાપ્તમ. ભોજનમ સ્વાદિષ્ટમ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. તમારા ઘરે ભોજનમાં જે વાનગી બનતી હોય, દાળ, ભાત, શાક, રોટલી, કોઈ મીઠાઈ, ઢોસા, ઇડલી, ગમે તમને ભાવતી ભોજનની વાનગી હોય તેની તમારે યાદી અહીં લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો. અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરી અને ઉદાહરણ પ્રમાણે જે વાક્ય બનાવ્યું છે તે પ્રમાણે આપણે બીજા વાક્યો બનાવવાના છે. તો ચાલો ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવ્યા છે તે જોઈએ. પહેલું વાક્ય મેઘ અસ્તિ જલમ નાસ્તિ. બીજું વાક્ય સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ. ત્રીજું વાક્ય પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ. ચોથું વાક્ય વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ. પાંચમું વાક્ય કક્ષ અસ્તિ છાત્રા નાસ્તિ. છઠ્ઠું વાક્ય છત્રમ અસ્તિ જલમ નાસ્તિ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7મો વિષય છે સંસ્કૃત, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ બીજો વાર્તાલાપ. આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ.
આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 3 ની અંદર. ત્યાં સુધી આવજો.